નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણી થાળીમાં જે ભોજન છે એમાં એક છુપાયેલો ભય હોઈ શકે છે? આજે આપણે એક એવી જ અદૃશ્ય પ્રક્રિયાને સમજવાના છીએ જે ખેતરોના ઝેરને સીધા આપણા રસોડા સુધી પહોંચાડે છે. તો ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. એવું તે શું થાય છે કે ખેતરોમાં છાંટવામાં આવતી દવાઓ આખરે આપણા દૂધ અને ભોજનમાં આટલી બધી માત્રામાં પહોંચી જાય છે? વેલ, આ કોઈ જાદુ નથી, પણ વિજ્ઞાનનો એક ખરેખર ચોંકાવનારો નિયમ છે. તો ચાલો હવે એ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ. આપણે એ ઝેરી તત્વોની છુપી સફરને ટ્રેસ કરીશું જે ખેતરથી શરૂ થઈને સીધી આપણી થાળી પર આવીને અટકે છે. આ સવાલનો જવાબ એ પ્રકૃતિની જ એક એવી શક્તિશાળી પ્રક્રિયામાં છુપાયેલો છે જે આપણને દેખાતી નથી, પણ એ સતત પોતાનું કામ કરતી રહે છે. આ ખતરનાક પ્રક્રિયાનું વૈજ્ઞાનિક નામ છે જૈવિક વિશાલન. અંગ્રેજીમાં કહીએ તો બાયોલોજિકલ મેગ્નિફિકેશન. હવે નામ થોડું અઘરું લાગે છે, પણ ચાલો એને એકદમ સરળ ભાષામાં સમજીએ. સાવ સરળ શબ્દોમાં કહીએ તો જૈવિક વિશાલન એક એવી પ્રક્રિયા છે જેમાં હાનિકારક પદાર્થો એટલે કે એવા પદાર્થો જે કુદરતી રીતે નાશ નથી પામતા તે આહાર શૃંખલાના દરેક આગલા સ્તરે વધુને વધુ ઘટ્ટ થતા જાય છે. હવે આખી વાત સમજવા માટે એના 3 મુખ્ય મુદ્દા છે. પહેલું તો એ કે આ ફક્ત એવા પદાર્થો સાથે થાય છે જે કુદરતી રીતે નાશ પામતા નથી, જેમ કે ડીડીટી કે પારો. બીજું, આ ઝેર જીવોના શરીરમાંથી બહાર નીકળવાને બદલે જમા થતું જાય છે. અને સૌથી અગત્યનું ત્રીજું, આહાર શૃંખલામાં દરેક આગલા સ્તરે એની માત્રા અનેક ગણી વધતી જાય છે, જાણે કે એને કોઈ મોટું કરી રહ્યું હોય. તો આ ઝેરનો પ્રવાસ આખરે આગળ વધે છે કેવી રીતે? ચાલો એક જાસૂસની જેમ આ ઝેરના રસ્તાને સ્ટેપ બાય સ્ટેપ શોધી કાઢીએ. જુઓ, બધું શરૂ થાય છે જ્યારે જંતુનાશકો જમીન અને પાણીમાં ભળે છે. ત્યાંથી વનસ્પતિઓ અને નાના જીવો એને શોષી લે છે. પછી જ્યારે કોઈ શાકાહારી જીવ આ વનસ્પતિને ખાય છે ત્યારે એ બધું જ ઝેર એના શરીરમાં પ્રવેશે છે. અને અંતે જ્યારે કોઈ માંસાહારી જીવ એ શાકાહારીને ખાય છે ત્યારે આ ઝેર વધુ ઘાટું બનીને ઉપરના સ્તરે પહોંચી જાય છે. આ વિશાળ થવાની વાત કદાચ હજુ થોડી અસ્પષ્ટ લાગતી હશે, ખરું ને? ચાલો એને એકદમ સરળ ઉદાહરણથી સમજીએ જેથી આખી વાત એકદમ સાફ થઈ જાય. ચાલો માની લઈએ કે એક છોડમાં ઝેરની માત્રા ફક્ત 1 યુનિટ છે, બરાબર? આ છે આપણી આહાર શૃંખલાનું પહેલું અને સૌથી નીચલું સ્તર. પણ હવે જુઓ શું થાય છે. હવે એક તીતીગોળો આવા 10 છોડ ખાઈ જાય છે, તો દરેક છોડમાંથી પેલો 1 યુનિટ ઝેર એના શરીરમાં જમા થઈ ગયું. એટલે કે હવે એ એક તીતીગોળાના શરીરમાં 10 યુનિટ ઝેર છે. જોયું? વાત અહીંથી જ શરૂ થાય છે. અને હવે જુઓ અસલી ખેલ. જ્યારે એક દેડકો આવા 10 તીતીગોળાને ખાય છે તો એ 10ના 10 યુનિટ ઝેર એના એકલાના શરીરમાં આવી જાય છે. એટલે કે 10 ગુણ્યા 10 પૂરા 100 યુનિટ. બસ આ જ છે જૈવિક વિશાલન. દરેક સ્તરે ઝેરની માત્રા 10 ગણી વધી રહી છે. તો કોઈ કહેશે કે શું થયું જો દેડકાના શરીરમાં ઝેર વધ્યું તો એનાથી શું ફરક પડે છે? વેલ, આ પ્રક્રિયાના પરિણામો ખરેખર ખૂબ ગંભીર છે. ચાલો જોઈએ કે આ કેવી રીતે આખી કુદરતી વ્યવસ્થાને ખોરવી નાખે છે. વન્યજીવો માટે આના પરિણામો ભયંકર હોય છે. તેમની પ્રજનન શક્તિ ઘટે છે, તેઓ વધુ બીમાર પડે છે અને એમનો મૃત્યુદર પણ વધી જાય છે. આના કારણે આખી આહાર શૃંખલાનું જે નાજુક સંતુલન છે ને એ જોખમમાં મુકાય છે. એટલે કે એક વાત સાફ છે, જે જીવ આહાર શૃંખલામાં જેટલો ઉપર હોય તેના પર ઝેરની અસર એટલી જ વધારે થાય છે. આ એકદમ સીધું અને સરળ ગણિત છે. સારું, આ બધી વાત તો દેડકા અને પક્ષીઓની થઈ, પણ આપણે સૌએ આની ચિંતા શા માટે કરવી જોઈએ? આ ઝેરની સફરનો છેડો આપણી સાથે ક્યાં જોડાયો છે? એક ક્ષણ માટે વિચારો. મોટા ભાગની આહાર શૃંખલાના શિખર પર એટલે કે ટોચ પર કોણ છે? જવાબ છે મનુષ્યો. મોટા ભાગની આહાર શૃંખલાના શિખર પર આપણે છીએ. અને એનો સીધો અર્થ એ થાય છે કે આ ઝેરી પદાર્થોની સૌથી વધુ માત્રા આપણા શરીરમાં એકઠી થવાનું સૌથી મોટું જોખમ છે. અને આ આખી વાતને બખૂબી સમજાવે છે. ખેતરમાં છાંટેલી દવા ઘાસમાંથી ગાયમાં અને ગાયમાંથી દૂધ અને માંસ દ્વારા સીધી આપણી થાળીમાં. આ શૃંખલાનો અંતિમ છેડો સીધો આપણી સાથે જોડાયેલો છે. તો અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ અને જે આહાર શૃંખલા પર નિર્ભર છીએ એ ખરેખર કેટલી સુરક્ષિત છે? આ વિશે જરૂરથી વિચારજો.